લઠ્ઠાકાંડ બાદ સિહોર પોલીસ વધુ સતર્ક બની છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 94 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ તપાસમાં અગાઉ રોયલ સ્ટેગની બોટલો લાવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. લઠ્ઠાકાંડ બાદ આમાંથી 54 બોટલનો ડુંગર વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી છે. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં પ્રવીણભાઈ વલ્લભભાઈ જાદવ અને અશ્વિનભાઈ રમેશભાઈ જાદવ છે. જ્યારે હરદીપસિંહ મોરી પોલીસ પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે અને તેને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે. લઠ્ઠાકાંડ બાદ દારૂના નેટવર્ક સામે સિહોર પોલીસની કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. કેમેરામાં સારું રિઝલ્ટ રેડી એક ના ના એક મિનિટ વિડીયો શરૂ છે લઈ લો તમે મને મોકલજો. હા